વિનંતી કે રાતની શરૂઆત થાય એટલે જલ્દીથી રમવા માટે ગ્રાઉન્ડમાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાઈ દાયરાની તમારા બધાનું સ્વાગત છે આ નવા વ્લોગમાં. તો અટાણે જો બધું કામ થઈ ગયું હતું ને બધા બેઠા, અડધા જણા ગયા છે ને અડધા જણા વિહાવાળી ખોરિયારાની પ્રોગ્રામ હતી ના બધાઈ ગયા. અમારે જાવું હતું પણ નો ગયા કારણ કે અમારે જોવી હતી બેઠા બેઠા બખાલાની લાઈવ જે હોરી આવતી હતી ને એ, કારણ કે કાલે જોવી હતી. કાલે પછી અમે ગામમાં પરવો કરવા ગયા હતા રમવાની રેગું હતું લાઈવ જોવાનું. પછી અટાણે હાજી લાઈવ આવે જોવાનું થાય પણ નેટ નહોતું આવતું, ઓછું આવતું ન આવ્યું મેળ જોવાનું. અટાણે જો ટીવીમાં યુટ્યુબમાં લગાડી હોરી બખાલા ગામની અમે અટાણે બધા જોઈએ ને. અટાણે બીજો પરવો કરવા અમારે જવાનું હોય પાછું ગામમાં. તો અટાણે એવું કાંઈ હાલો ઘેર જઈને જોયું કેવું કહેવાય અટાણે રમવાનું હોય તો અમે રમવા ન ગયું. અમારે ઘેર બેઠા બેઠા ટીવીમાં અમારે જોવી હોરી, જોકે અમારા ગામની બખાલાની હોરી એટલી હોરી કેવી પડે એના જેવી હોરી કાંઈ ન થાય. નટાને બધા બેઠા ને અમે ટીવીમાં જોઈએ, નટાને બધા બેઠા ને એવું હે. તો ચાલો આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ. આજ છે બીજો પડવો, આજ છે પ્રોગ્રામ. તે અટાણે બધા ના હોરિયા રહી રમવાનું ને એ બધું હે ને પાછું હાંચી ગામમાં હે બીજા પડવાનું છે એ. તો અટાણે અમે જો બધા જોઈએ લાઈવ હોરી આવે અહીં પણ બપોરી મેં ન આવે કારણ કે ગામમાં ગાવડી તારે એટલે પછી અટાણે જોઈએ. તો અટાણે બાયુના રાહડા લઈ જોઈએ. હું કાલો આપણી વ્લોગની શરૂઆત કરી દઈએ ને પછી આપણે જોઈએ ને અટાણે હાલે સાઈડમાં પાણી વારવાનું કામ થોડુંક જ છે બાકી. સોરી, તેલમાં નહીં મગમાં, ગલતી સે મિસ્ટેક હો ગઈ. કારણ કે કાલે તેલમાં પાણી વાળતું હતું ને હાલતું હતું ને અમારે, તો પછી તેલનું જ નામ યાદ આવે ગયું. પટાણા હાલે મગનું પાણી વાલી એના ખેતરમાં. અને હું લેવા આવી કંઈક કટક બટક કરવું હતી. હું કાંઈ જોતાં જોતાં કંઈક ખાઈએ પીએ તે વાટું. ગાંઠિયા હે, સવાણું હે, પૂરીયું હે, પછી મિષ્ટાન હે, થાબડીની બધું હે. તે જોઈએ કામ કટક બટક કરીએ આપણે જોઈએ. ચાલો મળીએ પછી. તો આપણે જો ઝીણા ગાંઠિયા લઈ લીધા અને મિષ્ટાન લઈ લીધું કારણ કે બધા ખાય એટલી. હાલો તમારે કોઈને કટક બટક કરવું હોય તો હોરી જોતાં જોતાં લાઈવમાં. તો જો અટાણે થોડું કામ હતું તે ગા આગળ આવી ગયું એટલે આપણે તૈયાર થવાનું હોય ને પછી જાશું આપણે ગામમાં બીજો પ્રયોગ કરવા. પછી પહેલાં ને અટાણે સા બન્યો હતા, આપણે સા અને જીરાપુરીનો નાસ્તો કરી લઈએ, કટક બટક કરી લઈએ ને પછી અટાણે બપોરે ખાધું હતું ને તો એના ઠામ પડ્યા તે ધોઈ નાખીએ. પછી આપણે થાય ત્યાર તથા મામોની મામીને આવતાની હતી પછી આપણે જઈએ ગામમાં પડ્યો કરવા. હાલો તમારે ચા અને જીરાપુરીનો નાસ્તો કરવો હોય તો કોઈ નહીં. આપણે જો ગામમાં પૂગેવા ઘેર વ્લોગિંગ કરવાનું કારણ નહોતું આવ્યું તો સીધો ગામમાં પૂગેગા ને રેડી થયા બધા. વિનંતી કે રાતની શરૂઆત થાય એટલે જલ્દીથી રમવા માટે ગ્રાઉન્ડમાં.
જવાનું હોય ઘેરે હાલો. તો જો વ્યૂ કેવું છે અત્યારે ને આપણે આવતા રહ્યા. અંધારું થોડુંક પડશે તો આપણે જો આવતા રહ્યા ને આજે હોરી કરતા હતા પડ્યો હતા બીજો પડ્યો યોગો વાતું કરતા કરતા તે ફટાફટ જઈએ કે લુગડા બદલાવે ને આપણે પછી આપણે રોટલા કરવાને બેસી જઈએ કારણ કે ભૂખ લાગે એટલે વાગેગા 7:30 જેવું થઈ ગયું આવતા આવતા કરતા કરતા ને ગાયોને ભેહોને ધોવાનું કામ કરવું ને આપણે ફટાફટ કપડાં બદલાવે ને આપણે રસોઈનું કામ હાથમાં લઈ લઈએ. અમારે જમખોરી અને કારુકની વાટું જતી હતી. રોટલા બને છે અહીંયા ગરમા ગરમ. હાલો ખાવા. આજ પવન બહુ હાલે. તો આજના બ્લોગમાં બસ એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલની સબસ્ક્રાઈબ ન કર્યું હોય ત્યારથી સબસ્ક્રાઈબ કરજો. તો જો 7 વાગે તમે આપી ગયા પછી ગાયની દોવા ગયા અને ભીહુંના ખીલા બદલાવાની બધા કર્યા. મેં રોટલા કર્યા પછી મામે હિયાક વઘાર્યું કે આજે હું વઘારા તેની હિયાક વઘાર્યું પછી બધા જો ખાઈ પીએ ઠામ ધોવે અટાણે પરિવાર અટાણે હે ને એ જે વાગ્યા અટાણે ન્યૂઝ જોવે માં આગળ આપણે વિડીયો એડિટિંગનું ને એ બધી કરીશું. અત્યારે વાગેગા 8:30 એટલે આગળ આપણે થોડીક વાર જોઈશું લાઈવ આવતી હતી દંડિયારે અમારા ગામની બખાલાની અને પછી જોઈશું પોવાયા ચાલુ થાય એટલે રાતે 9 વાગે એ બધા જોઈશું. તો આપણે ત્યાં ટાઈમ કાઢવાનો હોય ને રાતે હમણાં હુવામાં થઈ જાય મોડું ઉઠવામાં થઈ જાય ઘરાક મોડું એ બધું હાલે. તો તમે પરિવારનો તો બ્લોગ જોવા આવી છે કે તો કેવોક લાગે એ કીજો ને તમારે કેવી રીતે હાલે તમારા ગામમાં પડવા ઉજવે ને એ બધી કીજો. તો બસ એટલું જ હતું. આપણે બધા મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ હંમેશા સપોર્ટ કરવા માટે, વ્લોગ્સ જોવા માટે. બાય બાય, ટેક કેર.